વલ્લભનો દાસ આવો તો વલ્લભ કેવા હશે? અને પછી બધી લીલા આપણે જાણીએ છીએ શરણે આવ્યા એની, એટલે હું આગળ નથી કહેતી. આ ખુમારી કે હું વલ્લભનો દાસ છું, તો આપણામાં એ ખુમારી જોઈએ. આપણે કોના દાસ છીએ? આપણું કોણ શું બગાડી લે? વલ્લભે ઉઘાડા ચરણે 3 વાર કોના માટે પરિક્રમા કરી? હમણાં ગાગા ગોગળ ગયા તો ગાડીમાં એમ થતું તો અરર. તો 548 વર્ષ પહેલાં ત્યાં કેટલા કાંટા ને કાંકરા ને ઝાંખરા ને પીણતારક ગયા, કેવો રસ્તો. હવે બધા રસ્તા 40-50 વર્ષ પહેલાં જતા હતા તો આમ એમ્બેસેડર આવતી ખબર બોપુવાળી, બીક લાગે. અને મુખિયાજી કે વહેલા નીકળી જાઓ, અહીંથી રાતના નહીં નીકળવાનું. અત્યારની વાત નથી, 40-50 વર્ષ પહેલાં. તો 548 વર્ષ પહેલાં વલ્લભભાઈ કેટલો શ્રમ લીધો. પોતાના ઝાંપીજી પોતાની માથે જાતે રસોઈ કરે, જાતે પોતે પોતાનું બધું કરે, ધરીને લે, હાલતા હાલતા સુબોધિનીજી લખાવે. આ વલ્લભભાઈના કોઈ ન કરે મારા વાલા. ખુમારી પણ રાધા ભક્તોની ગજબની. કોઈ બરસાના વાસી રાધા ભક્ત મંદિરના પગથિયા ચઢે, તેની મસ્તીમાં રાધે રાધે બોલે જાય. કોઈએ પાછળથી વિનોદ કર્યો, રાધા શ્યામ ક્યો કહે છો? શ્યામ રાધે કહો ને. જો રાધે શ્યામમાં પહેલાં રાધા આવે અને શ્યામ રાધે કોઈ બોલે જ નહીં. ઓલાએ મસ્કરી કરી એ કે રાધે શ્યામ બોલસ, શ્યામ રાધે બોલ. તો એણે જવાબ આપ્યો. પહેલાં એવું પાછો વળીને પરખાવી દીધું, અબે તેરો શ્યામ તો હમારી રાધા રાની કે વહાં ખવાસી કરતે હે ખવાસી. વો ગ્વારિયા ક્યાં સમજે? પાછો મસ્તીમાં રાધે શ્યામ. તારો શ્યામ તો અમારે ત્યાં ખવાસી કરે અમારા રાધાજીને. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. ગુલામ તેરો બનવારી આપણે ઓલા ગાઈએ ને રસિયા ને કીર્તન હોળીના, લટવા રે હરી લટવા. રાધાજીની પાસે લટું થઈ જાય, પણ આ બધા હોળીમાં જ હોય. આપણે વલ્લભને આધીન, વલ્લભ ઠાકોરજીને, ઠાકોરજી સામનેજીને આધીન. હમારે માય શ્યામા જુકો રાજ, હમારે માય શ્યામા જુકો રાજ. શ્યામનો રાજ નથી, વ્રજમાં તો શ્યામાજુનો રાજ. બોલો વલ્લભાધીશ. દયારામભાઈ, અરે પેલા મધુરાષ્ટક. ઓ વલ્લભ બહુ દુખે, શરીર નથી સહન થતું. મધુરાષ્ટક શ્રી મહાપ્રભુજી કરોડો કામદેવથી અતિ સુંદર મોહિત કરવાવાળા સૌંદર્યવાન છે, સૌંદર્યની જ ગતિ. તેથી અધિક આ અષ્ટકમાં સુંદરતા સાથે પ્રભુ શ્રી કૃષ્ણના સ્વરૂપમાંથી છલકતા માધુર્યનું વર્ણન કરી રહ્યા છે. શ્રી ઠાકોરજી ગોકુળચંદ્રમાજીના અંગ અંગ મધુર, તેમનો પરિકર, ગોપ ગોપીઓ, ગાયો, વેણું, વસ્ત્ર, લકુટી, તે લીલા રમણ સૃષ્ટિનું બધું જ મધુર છે. દરેક તત્વથી અરસપરસ આનંદ વહેંચાઈ રહ્યો છે. કારણ શ્રી કૃષ્ણ પ્રભુ એટલે જ આનંદના સાગર. બુંદ નહીં, સાગર. સાગરમાંથી તમે ગમે એટલું કાઢો, ખૂટે જ નહીં. અને આપણે કહીએ છીએ નંદ ઘેર આનંદ ભયો.
કૃષ્ણ ભયો નથી કહેતા, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કે. આનંદની સત્તા પ્રભુ દરેકના આત્માના રસનું પોષણ, જો દેહના રસનું નથી કીધું, આત્માના રસનું પોષણ. ઓલા ચંદ્ર સરોવર પર માં મળ્યા, આપણને લઈ ગયા, હાલ આપણે 8-10 વર્ષના હતા, એટલે માં અંદર જારીજી ભરવા ગયા, એટલે મેં કીધું માં અમે બહાર બેસીએ, આ પાસે છે. અરે તમે તો બધા મારા આત્માના સગો છો, કેમ જવાની વાત કરો છો, ઊભી રહે. તો 84-252 મારા સગા ને સંબંધે. કયા સંબંધી? આત્માના. નીચ જનોના રસનું પોષણ કરવાવાળું સ્વરૂપ તે આ જ વેદે વર્ણવેલ બ્રહ્મ મૂળ ધર્મી સ્વરૂપ પરબ્રહ્મ રસો વૈસહ સ્વરૂપ સ્વકીય જનોના નિષ્કામ માધુર્ય રસ, વાત્સલ્ય રસ, સખા ભાવ, દાસ ભાવ વગેરે સર્વભાવ તે રસલીલાથી તેઓના મનોરથ પૂર્ણ કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, રસ એટલે આનંદની અનુભૂતિ, આત્મા સાથે હોય. જો મજા બધી દેહ સાથે હોય. જીભને ઢોસા ભાવે છે ને, એ દેહની પેલી છે, એમાં મજા જ. પણ આત્માને કયું સુખ છે? આનંદનું. આનંદ કોણ? નંદ ઘેર આનંદ ભયો. ઢોસા ભાવતા હોય ને તો 1 ને 2 ને 3 ના 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 હો, ન મૂકતા બકડ. ના હવે મને ઉલટી થશો બેન, લઈ લો હવે. નો હવે નહીં. કાં બેન તને બહુ ભાવતા હતા. પણ સેવા સ્મરણ ને સત્સંગ જેટલા વધુ કરો એટલી તૃપ્તિ વધે. તરસ છીપાવી ન શકીએ. પાણી પીવો તરસ છીપાય, પણ આ ભક્તિની તરસ, આ પુષ્ટિની તરસ, આ સત્સંગની તરસ, આ રસની તરસ જેટલો વધુ પીવો એટલું વધે. હવે હજી આગળ, હજી આગળ. યુટ્યુબમાં કોઈ સત્સંગ સાંભળતા હોઈએ અને પછી જો કાંઈ તરત એમ થાય, અરે યાર પૂરું કરો ને, કાલ ક્યાં. હમણાં એક શાસ્ત્રીજી કથા વાંચતા હતા, તો ઠાકોરજીએ ગિરાજ ધારણ કર્યો, એની લીલા ને એનું અનુસંધાન ને બહુ સરસ કીધું. તો ત્યાં સાગરિયા બાવા આવ્યા હતા, એટલે ઓલા શાસ્ત્રીજી વિરામ આપવા હતા. ઊભા થઈને કે ઊભા રહ્યો, એ કે ગિરિરાજજીને ધારણ કરાવ્યા છે, હવે નીચે ઉતારો, મારા પ્રભુનો હાથ કે રહી જશે. પ્રભુના તત્સુખનો વિચાર, આવા વિચાર આપણને ન આવે હો મારવાલા. જે લીલામાં તન્મય હોય ને, જે સાક્ષાત માનતા હોય ને. 50 વર્ષ પહેલાં અમે બધા પરિક્રમા કરતા હતા, તો ત્યારે આટલું બધું ખાણીપીણી નહોતું, ચા ને એ બધું મળતું હતું. એટલે ત્યારે આવી પ્લાસ્ટિક નહોતા, એટલે કાગળની અંદર પેલા સેવ મમરાને એવું લીધું હતું. નાના એટલે પછી એમ કે સવારે તો અમારી ભેગા એક વૈષ્ણવ હતા ને, એ હજી નવા બિચારે બ્રહ્મ સંબંધ. મને તો આ બધી કાંઈ ખબર પડે જ નહીં, એટલે હું તો આમ મારી મસ્તીમાં હતી. તો સેવ મમરા ખાઈને એને કાગળ છે ને નાખ્યો ત્યાં. તો એક મોટી ઉંમરના ભગવતી હતા, એણે કાગળ લઈ લીધા. તો ઓલા બેન કે ખલાસ થઈ ગયું છે, એઠો છે, નાખી દો. ઓલા કે સાંભળ, આ ગિરિરાજજીની તળેટી છે, અહીંયા ઠાકોરજી વિહાર કરતા હતા ને કરે છે, સ્વામીજીની સંગમાંય કરે છે, યુગલ સ્વરૂપમાંય છે. અહીંયા ગોપીઓના ચરણની રચે છે. ઠાકોરજી ધેનું ચરાવે ને તો અહીંયા બછરા સહિત એની રજ છે. વ્રજવાસીઓએ ઠાકોરજીને મળવા જતા નંદબાવન ડેલી એની રજ.
10-15 મિનિટ એમણે કીધું. મેં કીધું બસ હવે એ કાગળ નાખી દઉં ને એમાં હું આમાં તું બેસ સ્થાનમાં નહીં, તને તો કાંઈ ખબર જ પડતી નથી. તો એઠો કાગળ ત્યાં નાખમાં તું આ વ્રજને જે ઓળખે છે ને એ આ સમજાવે છે. આપણે વ્રજમાં જાય છીએ પણ વ્રજને ઓળખતા નથી, એટલે ગમે ત્યાં કચરો નાખીએ ને ચા પીને કપે નાખી દઈએ ને. કેમ? વ્રજનું મહાત્મ્ય હજી નથી ખબર. એટલે જ વલ્લભે કહ્યું આ બધું ક્યારે સમજાય? મહાત્મ્ય જ્ઞાન પૂર્વક, સુદૃઢ સ્નેહ, સ્નેહ ખૂબ પણ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક. શ્રી મહાપ્રભુજી કહે છે રસ એટલે આનંદની અનુભૂતિ આત્મા સાથે હોય. એ આનંદ એવો ને પછી મનમાંથી જાય જ નહીં. આપણા ઠાકોરજીનો જે પેલો પાટોત્સવ ઉજવો હોય એ આજે 30 વર્ષ થવા આવ્યા હોય ને તો હજી યાદ છે. આપણે ઓલા 2 ફ્લેટ ભેગા કરેલા ને બધા વૈષ્ણવ 200-250 અને જે નંદ ઘેર આનંદ ભયો ને બધાય કેસરી પેલી ચૂંદડી ને ચણિયા ને ચોળી ને પછી રાસ ને હીચ ને કીચ ને એ બધું હજી મગજમાંથી જાય જ નહીં. કેમ? ઠાકોરજીનો પેલો પાટોત્સવ હતો. એ ઉંમરે નાની હતી, 30 વર્ષ પહેલાં 40 નાય ન હોય. એ જે નાચવાનું ને કૂદવાનું ને થીરકવાનું ને, ભલે અત્યારે ત્રેવડે નથી, હલાતોય નથી, પણ ઠાકોરજીનો પાટોત્સવ હોય તો 1 સેકન્ડ નંદોત્સવ તો કરી જ લે. બીજા બધા ખૂબ નાચે ગાય, વહુ ને દીકરા ને છોકરાઓને, પણ આપણે એક ઠમકો તો મારી જ લે. કેમ? મારા ઠાકોરજીનો પાટોત્સવ આત્માનો આનંદ છે. જો લગ્નમાં તો આમ ઠુમકા મારી મારીને નાચીએ, આમાં જ્યારે અંદરથી ને થાય. લગ્નમાં 70 વર્ષના નાચે ને લોકો ગાંડાઈ ગણે, પણ અહીંયા ઠાકોરજીની સમક્ષ એક વૈષ્ણવ કે ઈલાબેન મારા ઠાકોરજીનો પાટોત્સવ હતો ને તો રાતના એ કે 12 વાગે મારી ઊંઘ ઉડી ગઈ. એટલે કે હું જળ પીવા અંદર ગઈ રસોડામાં. મારા ઠાકોરજી રસોડામાં રાખ્યા છે, કારણ કે બાજુના રૂમમાં હતા ને તો ઘણીવાર બધા બેઠા હોય તો થાળ ઠરી જાય, ગરમ ગરમ ઢોસા હોય તો ન પીરસાય, ગરમ ગરમ પૂરણપોળી હોય. પછી અમે નિર્ણય કર્યો બધાએ કે ના, ઠાકોરજી તો રસોડામાં, એટલે ત્યાંથી જ ધરાવાય, ત્યાંથી સરાવાય, કોઈ નજર ન પડે. તો કે 12 વાગે, હવે મને એ કે પગની કેટલી તકલીફ તમને ખબર છે. 12 વાગે કે નંદ ઉત્સવ કર્યો, નંદ ઘેર આનંદ ભયો. તમારે ઘરવાળા આવ્યા, એ કે એ હું કરસ? એ કે મારો એક ઠમકો. 12 વાગ્યા ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ, એણે 2 ઠમકા માર્યા. તો આ જે આનંદ છે ને એ આત્માનો છે. આમાં તમારે કોઈને કાંઈ કહેવું જ ન પડે. પ્રભુએ 25 વર્ષે દીકરો આવ્યો હોય ને તો રાતના 12 વાગે એ બધા કેક કાપે ની જુદી વસ્તુ, જાગે નહીં, પણ આપણને અંદરથી ને એવું આમ આત્માનો આનંદ ન આવે. જીવનમાં સુખ દુઃખ દેહની ઇન્દ્રિયો સાથે જોડાયેલ હોય છે. જો આ દેહ છે, આપણે મરી જશું એટલે બાળી નાખશે, બરાબર? પણ અત્યારે દાજી જઈએ તો અરે બોરોલીન લગાડો ને, મલાઈ લગાડો ને, બરફ લગાડો ને, એ ફોલ્લો ન પડી જાય, અર અને ત્યાં તો ભડભડ ભડભડ બળશે ને માથે રહીને બાળવાનું. તો આ સુખ દુઃખ કોના દ્વારા છે? ઇન્દ્રિયો દ્વારા. મને આણે આવું કીધું તો મને દુઃખ થયું. કોને દુઃખ થયું? તારી ઇન્દ્રિયોને. આત્માને કોઈ ફેર પડતો નથી. તો અહીંયા શું કહે છે? જીવનમાં સુખ દુઃખ દેહની ઇન્દ્રિયો સાથે જોડાયેલ. માટે આપ શ્રીએ કહ્યું રસનો સમૂહ રસાનામ સમૂહ ઇતિ રાસ. રસનો સમૂહ તે રાસ. ઓ બાપા, હજી રસોઈ કરવાની, ચાલો. દયારામભાઈના ચંદ્રાવડા.